રાત ગઈ સવાર
પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ આ સમય અને આ પળને માટે, કારણ કે પ્રભુ તમે આજે અમને જીવતાની ભૂમિ પર ઊભા રાખ્યા છે. તમે અમારું રક્ષણ કર્યું છે પ્રભુ, અને ધન્યવાદ જ કરીએ છીએ કારણ કે તમારા પવિત્ર ભવનની અંદર પ્રભુ તમે આજે અમને દોરી લાવ્યા છે પ્રભુ. એ તમારી મહાન કૃપા અને દયાને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પિતા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે પ્રભુ તમે અમારા ઊંચા ગઢ છો પ્રભુ. તમે અમારા બચાવનાર પરમેશ્વર છો. તમે જ અમારું હિત કરનાર પરમેશ્વર છો પ્રભુ. હા પ્રભુ, તમે પળે પળ અમારી સાથે રહો છો. તમારા વચન પ્રમાણે પ્રભુ તમે બોલો છો, અને પ્રભુ એ પ્રમાણે તમે અમારી સાથે વર્ત્યા છો. એના માટે અમે ધન્યવાદ કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને મહિમા આપીએ છીએ કારણ કે પ્રભુ આજે કેટલાય લોકો દુઃખ, ચિંતા, હતાશા, નિરાશાઓની અંદર છે પ્રભુ. હા પ્રભુ, કેટલાય લોકો આજે બીમારીને બિછાને છે પ્રભુ. પ્રભુ તમારી કૃપા અમારા પર થઈ છે, એને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ કારણ કે પ્રભુ તમે હર હંમેશ અમારી સાથે ને પાસે રહો છો પ્રભુ. તમે અમારી મદદ કરનાર પરમેશ્વર છો. તમારા વચન પ્રમાણે સંકટના સમયે હાજરા હાજર મદદગાર એવા દેવ છો પ્રભુ. તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે કહીએ છીએ કે અમે મનુષ્ય જાત કોણ, અમે પાપી મનુષ્ય છે, છતાં પણ પ્રભુ તમે અમારી કાળજી લો છો પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારા અજાયબ અને મહાન પ્રેમને માટે, જે કાલવરીના ક્રૂસ પરનું બલિદાન પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્તની અંદર તમે અમને આજે ખંડી લીધા છે, અમારા પાપોની ક્ષમા આપી છે, અને તમારા દીકરા અને દીકરીઓ થવાનો હક આપ્યો છે પ્રભુ. એના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પિતા. હા પિતા, એ અનહદ પ્રેમ કે જે પ્રભુ અમને કોઈ કરી નથી શકતું પ્રભુ, પણ એ અજાયબ પ્રેમ તમે અમારા માટે પ્રભુ કર્યો, અને તમારા પ્રિય પુત્ર ઈસુને અમારા માટે બલિદાન થવાને માટે પ્રભુ તમે આપી દીધો. એને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પિતા. અદ્ભુત વચનો જે અમારી ભાષાની અંદર આપ્યા છે પ્રભુ, કે જે અમે વાંચી શકીએ, સમજી શકીએ, અને માટે પવિત્ર આત્મા દેવ અમારી માટે તમે આપ્યો છે, એને માટે ધન્યવાદ કરીએ છીએ પિતા. કે પિતા પરમેશ્વર પવિત્ર આત્મા દેવ અમારા શિક્ષક બનીને અમને સમજાવે છે, અમને એક એક શબ્દનું ગૂઢ રહસ્ય અને મર્મ સમજાવે છે. એને માટે અમે તમારી સ્તુતિ અને ધન્યવાદ કરીએ છીએ પિતા. હા પિતા, અમે ધન્યવાદ કરીએ છીએ આ સુંદર પ્રભુ મંદિર અમને આપ્યું છે, મંડળીની વ્યવસ્થાઓ આપી છે પ્રભુ. એને માટે સ્તુતિ અને આરાધના કરીએ છીએ કારણ કે પ્રભુ એ ભવનની અંદર આ રાજકોટ શહેરની અંદર અમને વસાવ્યા છે, ભારત દેશ અને ગુજરાત રાજ્યની અંદર અમને વસાવ્યા છે, કે જે જગ્યા પર તમે અમને સ્થાપ્યા છે, જે જગ્યા પર અમારા ઘરોને વસાવ્યા છે, અમારા પરિવારોને વસાવ્યા છે, એ જગ્યા એવી ઉત્તમ તમે અમને આપી છે કે પ્રભુ અમે અત્યારે પ્રભુ ખૂબ જ સુરક્ષિત રીતે, સલામત રીતે રહી શકીએ છીએ પ્રભુ. એ તમારી દયા અને કૃપા છે કારણ કે પ્રભુ અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ કે પ્રભુ તમારા લોકની સતાવણી થઈ રહી છે, પણ પ્રભુ અત્યારે અમે અહીંયા સહી સલામત છીએ. તમારું મુક્તપણે, સ્વતંત્રતાએ અમે તમારું નામને પ્રભુ બુલંદ બનાવી શકીએ છીએ, તમારો મહિમા કરી શકીએ છીએ, લોકોને અમે તમારું નામ કહી શકીએ છીએ. એને માટે અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમે આરાધના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. અમારી મંડળીની અંદર જુદી જુદી વિંગ્સ આપી છે પ્રભુ, જુદી જુદી રીતે પ્રભુ દરેકને પ્રભુ તમે તાલંતો આપ્યા હશે પ્રભુ, અને એ રીતે પ્રભુ ભેગા થઈને અમે તમારી સ્તુતિના આરાધના કરી શકીએ છીએ, તમારો મહિમા કરી શકીએ છીએ, અને માટે સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અમારી પાસ્ટોરેટ કમિટીને માટે તમારી સ્તુતિ કરીએ છીએ કે જે પ્રભુ તમે ઉત્તમ
કમિટી આપી છે કે જેના દ્વારા મંડળીનું દરેક સંચાલન પ્રભુ વ્યવસ્થિત અને સારી રીતે સુગમ રીતે થઈ શકે છે. ને માટે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ પાળક સાહેબને એમના પરિવારને માટે. સ્તુતિ કરીએ છીએ યુથના જુવાન દીકરા દીકરીઓને માટે કે તમે તેમનો ઉપયોગ કરી રહ્યા છો. સ્તુતિ કરીએ છીએ મહિલા સંગતને માટે પ્રભુ કે ઉત્તમ રીતે પ્રભુ તમે મહિલાઓનો બહેનોનો તમે ઉપયોગ કરી રહ્યા છો પ્રભુ. અમે સ્તુતિ કરીએ છીએ અમારા ક્વાયરને માટે પ્રભુ કે તેમના દ્વારા પ્રભુ તમે ઉત્તમ ગીતો તમારી સ્તુતિ તમે ગવાડો છો. અને પ્રભુ આ ચર્ચની અંદર પ્રભુ તમારા મહિમાને માટે વચનની તૈયારીને માટે હૃદયોને તેઓ તૈયાર કરે છે પ્રભુ. એ બધી જ બાબતોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા વડીલોને માટે અમે સ્તુતિ કરીએ છીએ, સિનિયર સિટીઝનને માટે પ્રભુ કે ઉત્તમ વડીલો તમે અમને આપ્યા છે કે તેઓ દ્વારા પ્રભુ તમે અમને ઉત્તેજન પમાડો છો પ્રભુ અને આગેવાની આપો છો પ્રભુ. એના માટે અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ પ્રભુ. અમે આરાધના કરતા સ્તુતિ કરતા પ્રભુ અમારા જીવનોને તમારા હાથમાં મૂકીએ છીએ પ્રભુ. અમે પળે પળના પાપી અને ગુનેગાર છીએ પ્રભુ, પણ પિતા તમારો પ્રેમ અમારા પર વહેવડાવ્યો છે પ્રભુ. ઈસુ ખ્રિસ્તનું મૂલ્યવાન રક્ત જે અમારા સઘળા પાપોમાંથી અમને મુક્ત કરે છે, એ લોહીની અંદર અત્યારે અમે બધા ઢંકાઈએ છીએ પ્રભુ. એ લોહીની અંદર અમારા વાત વાણી વતન વિચાર વ્યવહાર વલણ દ્વારા કરેલા સર્વ અપરાધોને અમને ક્ષમા કરો અને અમને શુદ્ધ અને પવિત્ર કરો. તમારા વચન પ્રમાણે તમારું વચન કહે છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. પિતા એ પ્રોસેસની અંદર આગળ વધવા તમે અમારી સહાયને મદદ કરો. આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળીને માન્ય કરો પિતા. આમીન. ફરીથી પ્રભુની ભજન કરતા આપણે ગીત ભજન સંગ્રહમાંથી ગીત નંબર 12 ગાઈએ, પ્રભુદેવોના ગાઓ ગાન.
પેલો સમુએલ 17મો અધ્યાય 1-7 વાંચીએ. પછી ફલિસ્તીઓએ પોતાના સૈન્યોને યુદ્ધ કરવા એકઠા કર્યા. તેઓ યહૂદીઓના સોમામાં એકઠા થયા ને સોમા તથા હજેકિયાના વચ્ચે હેફરા હિજકિયાની વચ્ચે એફ્રા દામિશમાં છાવણી નાખી. સાઉલ તથા ઇઝરાયેલના માણસો પણ એકઠા થયા. તેઓએ એલાહની ખીણમાં છાવણી નાખીને ફલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો. ફલિસ્તીઓ એક બાજુમાં પર્વત પર ઊભા રહ્યા અને ઇઝરાયેલ બીજી બાજુએ પર્વત ઉપર ઊભા રહ્યા. તેઓની વચ્ચે ખીણ આવેલી હતી. ગોલિયાત નામે ગાતનો એક યોદ્ધા ફલિસ્તીઓની છાવણીમાં બહાર નીકળીને આગળ આવ્યો. તેની ઊંચાઈ 6 હાથ અને 1 વેથ હતી. તેના માથા પર પિત્તળનો ટોપ હતો અને બખ્તર પહેરેલું હતું. તે બખ્તરનું વજન પિત્તળના 5000 શેકેલ જેટલું હતું. તેણે પગે પિત્તળના ખોબળા હતા અને તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો હતો. તેની બરછીનો દાંડો વણકરની તોડના જેવો હતો. તેની બરછીનું ફળ લોઢાના 600 શેકેલ વજનનું હતું અને તેની ઢાલ ઉચકનાર તેની આગળ ચાલતો હતો. પ્રભુ આ વાંચેલા વચનને આશીર્વાદિત કરે. થેન્ક યુ. આપણે ઈશ્વરના વચનો વાંચીએ. યાકૂબનો પત્ર 4થો અધ્યાય 6ઠ્ઠી કલમથી 8મી કલમ સુધી. પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્ર કહે છે કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે. માટે તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તમે ઈશ્વરની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો, અને ઓ બે મનવાળાઓ, તમે તમારા મન પવિત્ર કરો. આમીન. Hallelujah.
સ્તુતિ આરાધનામાં આગળ આપણે બીજું ગીત ગાઈશું. 41 નંબરનું ગીત મેરે ગીતો કા વિષય તું મેરી આરાધના તેરી મહિમા મુझसे હોવે યહ મેરી હૈ કામના. ગીત નંબર 41. आराधना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना मेरे गीतों का विषय तुझको मैंने मेरे प्रभु जी जब से पाया है तेरे अनोखे प्रेम के आगे शीश झुकाया है तेरी महिमा गाने को जो साज बनाया है गीत नया जीवन में मेरे तब से आया है जीवन का हर पल तू ही मुझको थामना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना मेरे गीतों का विषय तेरा वचन जो राह में मेरे दीप सा जलता है मेरे जीवन का हर पहलू उसमें ढलता है तेरे वचन की धारा मुझको साहस मिलता है वो तो कभी ना भटकेगा जो उन पर चलता है तेरे वचन को थामे रहूं हो मेरी आराधना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना मेरे गीतों का विषय भक्त चुनौती देकर पूछे हमसे बारंबार यीशु मसीह को बनाया तूने जीवन का आधार सोचना होगा हर प्राणी को क्या मैं तैयार देखो शायद करना आए करना ना इनकार एक दिन करना होगा सबको उसका सामना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना मेरे गीतों का विषय तू मेरी आराधना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना तेरी महिमा मुझसे होवे या मेरी है कामना मेरे गीतों का विषय. હિન્દી વિભાગમાં આપણે બીજું ગીત ગાઈશું 59 નંબરનું બિનતી સુન લે યેશુ પ્યારે મોરે સંગ રહો મહારાજ.
આપણે આપણા જીવતા દેવની પાસે જઈએ અને ગીત ગાઈએ. મેં આતા હું તેરે પાસ, પ્રભુ યીશુ મેરે મસીહ. ગીત નંબર છે 64.
પવિત્ર ઈશ્વર પિતા, અમે અમારા સ્તુતિના આરાધનાના ગીતો, અમારા આરાધનાના સ્તોત્રો અમે તમારા ચરણમાં લાવીએ છીએ. તમે સ્વીકાર કરો. આમેન. ક્યાંનો હતો પછી કહું છું. અને રાત્રે એને ઈસુ પ્રભુના જન્મ વિશે સ્વપ્ન આવ્યું. કંઈક જન્મ થયો અને એને કંઈક ગયો. જેલમાં લાઇબ્રેરી હોય ને ત્યાં ઈસુ પ્રભુના જન્મ વિશેની ચોપડી શોધતા શોધતા એની પાસે ઈશ્વરનું વચન મળ્યું. ત્યાં આગળ કોઈકે ઈશ્વરનું વચન પહોંચાડ્યું હશે અને એ ઈસુ પ્રભુના વિશે થોડું એને વાંચ્યું. અને પછી જેલમાં જ્યારે એની પત્ની સાથે મુલાકાત કરવા ગયા ત્યારે એ જે ઈશ્વરનું વચન ત્યાં મૂકવામાં આવેલું હતું ત્યાં આગળ એક નંબર લખેલો હતો અને એ એની પત્નીને કહે છે કે તું આ ભાઈનો કોન્ટેક્ટ કરજે ને આવતી વખત જ્યારે મળવા આવે ને ત્યારે એમને લેતા આવજે. અને આ ભાઈએથી 4 ખૂન થઈ ગયેલા. કેટલા? 4 ખૂન. અને ભાઈ બિલ્ડર હતો અને એને કોઈક વાતમાં પ્રોબ્લેમ થયેલો અને એને સમાધાન કરવા માટે બોલાયો અને સમાધાન કરતાં ઝઘડો થઈ ગયો અને સામેવાળાએ બંદૂક કાઢી અને આ ભાઈએ એમ હતું કે આ બધા મને મારી નાખશે, પણ એને એમની બંદૂક છીનવી લઈને પોતાના બચાવ માટે 4 લોકોને મારી નાખ્યા અને એના કારણે જેલમાં હતો. અને 4 લોકોને જ્યારે ખૂન થાય છે ત્યારે જેલમાંથી બહાર આવવું લગભગ અશક્ય થઈ જાય છે, અઘરું થઈ જાય છે. પણ આ ઈશ્વરનું વચન એને વાંચ્યું, એની પત્નીને કહ્યું અને એ ઈશ્વરના સેવકને ત્યાં જેલમાં એ ભાઈ મળે છે અને એ ભાઈ ઈસુના વિશેને વાત કરે છે અને ઈસુ છુટકારો આપી શકે છે. એમને કહ્યું કે આ 4 ખૂન કર્યા છે, હવે કેમના બહાર આવશે ખબર નથી, પણ પ્રભુ તમને ઉપર વિશ્વાસ કરશો અને પ્રભુને જીવન સોંપશો. અને પ્રભુ વિશે બધી વાત કરવામાં આવી અને એમને ઈસુને જીવન સોંપ્યું. જેલમાં અજાણતા ખૂન થયેલા હતા, પણ દુનિયાના નિયમ છે એ પ્રમાણે એમાંથી એને પસાર થવાનું હતું અને બહુ જ ઓછા સમયમાં પ્રભુએ એના જીવનમાં કામ કર્યું અને એને જામીન મળ્યા. સામાન્ય રીતે 302ની જે કલમ લાગે છે, ખૂન કરે છે એને 1 વર્ષ સુધી જામીન નથી મળતા, પણ આ ભાઈએ 4 ખૂન કર્યા છતાં પ્રભુએ એને જામીન અપાવ્યા. બહાર આવ્યા અને થોડા સમયમાં એ ભાઈ નિર્દોષ સાબિત. અને એ વાત ભાવનગરની છે. એટલે હું તમને કહેવા માગું છું કે પરમેશ્વરનું વચન એ જીવન બદલે છે અને પરમેશ્વરને જ્યારે આપણે જીવન સોંપીએ છીએ ત્યારે પરિસ્થિતિ બદલે છે. એક પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે આ ખૂન થયેલો માણસ બહાર આવી શકતો નથી, પણ પરમેશ્વરનું વચન જ્યારે છોડાવવા માગે છે અને જ્યારે આપણે એને રિસ્પોન્સ આપીએ છીએ ત્યારે પરમેશ્વરનું વચન કામ કર્યા વગર રહેતું નથી. એવું પરમેશ્વરનું વચન આપણા પવિત્ર શાસ્ત્રમાં જાહેર કરે છે. આપણે ઈશ્વરના વચનને કેટલો રિસ્પોન્સ આપીએ છીએ, કેટલો એને ભાવ આપીએ છીએ, કેટલા એની સાથે નજદીકતાથી ચાલીએ છીએ, એ પ્રમાણે ઈશ્વર તમારી ઉપર અને મારી ઉપર એટલા જ આશીર્વાદો લઈને સામે આવે છે. ગોલિયાતની વાત આપણે જોઈ અને ઘણી બધી વખત આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ અને મોટેરાને કદી ઘણી વખત એની અસર નથી થતી કે આ તો સન્ડે સ્કૂલની વાત છે. પણ આપણે જોઈએ છીએ કે માણસ રોજ જુદી જુદી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. માણસને શારીરિક રીતે કોઈને લડવાનું થાય તો કદાચ એની જિંદગીમાં 3 કે 4 વખત અથવા કોઈક વખત બહુ ઝઘડાડું હોય તો 8-10 વખત કોઈકની જોડે શારીરિક રીતે ઝઘડો થતો હશે. કુટુંબમાં પણ એ થઈ શકે છે. પણ આખો દિવસ માણસ મનમાં લડતો જ હોય છે. અને તમે આ પત્યા પછી તમે ગૂગલ સર્ચ કરશો તો માણસના વિચારો લગભગ પુખ્ત વયના માણસને 25,000 થી 50,000 વિચારો રોજના આવે છે. 25,000 થી 50,000 વિચારો, અને એ મોટે ભાગે 95% વિચારો એ નેગેટિવ હોય છે અને એની અસર એ માણસના જીવનમાં થાય છે. અને મેં એમને નહોતું કહ્યું કે તમે આ ગીત ગાજો, પણ એ ગીત હતું કે પ્રભુ મને ખ્રિસ્ત તણું મન આપો. ઈસુના સામે પણ ઘણી બધી વસ્તુઓ નેગેટિવ આવી, પણ પ્રભુ ઈસુનું મન આપણે ગાવા પૂરતું કરશું તો હારેલું થાકેલું આપણું જીવન હશે.
અને ઘણા બધા કુટુંબોમાં એ આપણને જોવા મળે છે. થોડાક સમય પહેલાં એક કુટુંબમાં જવાનો બોલાયા કે તમે અહીંયા આવો. અમે ત્યાં ગયા અને ઘરમાં ગયા અને એમને પૂછ્યું કે હું 4 વર્ષથી ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ. પતિ હતા, પત્ની હતા, એક છોકરો હતો જુવાન, એક દીકરી છે, 2 દીકરીઓ, જે આ એમનો દેશ છે ત્યાં રહે છે. અને ઘરમાં તમે જતા જ એમ થાય કે ઓહો, આવી કરુણ પરિસ્થિતિ છે. 4 વર્ષથી પ્રભુની સાથે ચાલે છે, 4 વર્ષથી બાઇબલ પડ્યું છે, બધું શણગારેલું છે, શા માટે પ્રભુ આમની પરિસ્થિતિ આવી છે? પણ જ્યારે એમની સાથે વાત કરી, કાઉન્સેલિંગ કરીએ, ત્યારે ખબર પડે કે ઈસુને ખાલી એક રવિવાર પૂરતા સંબંધમાં અથવા હું વિશ્વાસુ છું એવા સંબંધમાં એ જીવતા હતા. અને એમની સાથે વાત કરવામાં આવી ત્યારે ખબર પડી કે અહીંયા પણ જાય છે, ત્યાં પણ જાય છે. હા, અને દોષનો ટોપલો આપણે પછી ઈશ્વર ઉપર નાખીએ છીએ. ઈશ્વરને હંમેશા આપણે આપણા જીવનમાં કંઈ આપણી ઈચ્છા મુજબ જ્યારે નથી બનતું ને ત્યારે એમની પર દોષનો ટોપલો મૂકી દઈએ છીએ. ઈશ્વર ઉપર આક્ષેપ કરવાનું બંધ કરી અને જે પરિસ્થિતિના કારણે આપણે જેના ગુલામ બની ગયા છે અને જે પરિસ્થિતિ આપણને હરાવે છે એને સમજવાની જરૂર છે. અને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેનો એક જ માત્ર રસ્તો હોય તો ઈશ્વરનું વચન છે. અને એ ઈશ્વરના વચનને તમે હું કેવી રીતે ગ્રહણ કરીએ છીએ એ પ્રમાણે આપણા જીવનમાં આશીર્વાદ છે, નહીં તો દુઃખ અને તકલીફ અને હેરાનગતિ, બીમારીઓ, હતાશા અને છેલ્લે આપઘાત અથવા બીજાને પણ કરાવીએ એવી બધી પરિસ્થિતિ નિર્માણ થાય છે. અને ઈશ્વર એવી પરિસ્થિતિ ઈચ્છતા નથી. તમને જીવન મળે ને પુષ્કળ મળે એના માટે હું આવ્યો છું. પણ આપણે એ ઈસુની વાત નથી સાંભળવી. એની ઉપર લખેલું છે કે જે ચોરી કરવા, નાશ કરવા અને મારી નાખવા સિવાય આવતો નથી એની વાત સાંભળીએ છીએ. 25 થી 50 હજાર જે વિચારો આવે છે, તમે એનું એનાલિસિસ કરજો. હું કેટલા વિચારોને આધીન થઉં છું. અને ઈશ્વરનું વચન એમ કહે છે કે માણસ જેવું વિચારે છે એવો એ બની જાય છે. માણસ જેવું વિચારે છે એવું બની જાય છે. આખો દિવસ તમે શું જોયા કરો છો? તમારા સોશિયલ મીડિયામાં તમે શું જોયા કરો છો? તમે ક્યાં સમય પસાર કરો છો? તમે કયા લોકો સાથે બેસો છો? અને પછી અહીંયા એક દિવસમાં એક ગીત ગાવાથી 2 કલાક આપવાથી આપણે એવી આશા રાખીએ છીએ કે પ્રભુ મને ખ્રિસ્ત તણું મન આપો. ખ્રિસ્ત તણું મન 2 કલાક પૂરતું નહીં, આપણે રોજ જીવન જીવવાનું છે ત્યાં જરૂર છે. કારણ કે આપણે ડગલે ને પગલે નિર્ણય લેવાના જરૂર છે. આપણો નિર્ણય કેવો છે એ પ્રમાણે આપણે આઝાદીવાળું, ઉભરાતું, છલકાતું જીવન જીવી શકીએ છીએ. અને એવા કેટલાય બધા ઉદાહરણો આપણને ઈશ્વરના વચનમાં આપેલા છે. આપણે ઈશ્વરના વચનને કેટલું માન આપીએ છીએ એ બહુ જ અગત્યની વસ્તુ છે. આ ગોલિયાત અને દાઉદની વાત આપણે ઘણી બધી વખત વાત સાંભળી છે. અને આ ગોલિયાત જ્યારે એ આવે છે ત્યારે આપણે એક 7 જ કલમ લીધી. જો આખો અધ્યાય તમે જોવા જાઓ તો ઘણો બધો સમય થઈ શકે છે. પણ આપણો ઈશ્વર સાથે સંબંધ કેવો છે, બહુ અગત્યની વસ્તુ. 5-6 મહિના પહેલાં એક આહવા પાસે ગામ છે અને અમે ત્યાં ગયા અને રાતની સભા રાખેલી હતી. અને મને એવું મનમાં હતું કે 50ની આજુબાજુ માણસો હશે. અને એની તૈયારી માટે અહીંથી હું પ્રાર્થના કરીને ગયો હતો અને પરમેશ્વરે મને વચન આપ્યું હતું. ને મારી તૈયારી હતી અડધો કલાકની. ત્યાં ગયો તો બહુ મોટો મંડપ બાંધેલો, લગભગ 500 થી 600 માણસ હતા. અને એટલા બધા લોકોને જમવાનું કરેલું, સ્ટેજ હતું, ત્યાં આગળ બધા લેટેસ્ટ વાજિંત્રો પણ હતા. અને આમ સ્ટેજ ગોઠવેલું હતું. એમાં 40 વર્ષ પહેલાં મંડળીઓ જેને સ્થાપીને એ બધા આગેવાનોએ બેઠેલા હતા. અને હું ત્યાં ગયો, ઓ પ્રભુ, આટલા બધા લોકોની વચ્ચે હું બોલું એટલી મારી તાકાત નથી. પણ પરમેશ્વરે મને શીખવેલું કે જે પાછળ જ્યારે સ્તુતિ આરાધનાને બધું થતું હતું ત્યારે હું અન્ય ભાષામાં અડધો કલાક મેં પ્રાર્થના જ કરી. પ્રભુ, મને તો અડધો કલાક જ કીધું છે, આટલા બધા લોકોએ ખર્ચો કરેલો છે તો એમને અડધો કલાક નહીં. અને એ લોકો એમ કહે છે કે મિનિમમ 1.5 થી 2 કલાક બોલવું હોય ને તો જ આવજો. પણ આપણી કેપેસિટી અડધો કલાકની જ છે. અડધો કલાકમાં થાકી જઈએ છીએ. પણ મેં જ્યારે એમને કહ્યું ત્યારે પરમેશ્વરે મને જે કહ્યું હતું એ જ મેં એમને કીધું, કેટલા લોકો ઈસુ સાથે રોજ બેસે છે એ હાથ ઉપર કરો. 2 જ માણસના હાથ ઉપર હતા. ત્યાં આગળની વાત કરું છું. અહીંયા પણ બેસો છો, પ્રભુને ધન્યવાદ કરીએ છીએ. 2 જ માણસના હાથ ઉપર હતા. એક મારો હતો ને એક મારી બાજુમાં એક સાહેબ બેઠા હતા, એમનો હતો.
પણ પાછળથી પણ એમની સાથે ચર્ચા કરવા ખબર પડી કે એ લોકો કુટુંબની પ્રાર્થના કરતા હતા, પતિ પત્ની બાળકો બધા. એ ઈસુ સાથે બેસવું નથી, ઈસુ સાથે અંગત સંબંધ. અને ત્યાંની જે મોટી કમજોરી હતી કે ઈસુ સાથે લોકો બેસતા નથી. ઈસુ સાથે બેસતા નથી તો ઈસુની જેવું મન નહીં આવે. ઈસુ જેવું મન નહીં આવે તો દુનિયા તમારી ઉપર હાવી થશે, અને દુનિયા હાવી થશે તો પ્રોબ્લેમો તમારા ઉપર ને તમારા ઘર ઉપર ને પેઢીઓ ઉપર આવવાના જ છે. આપણે આપણી જાતને પાછી તરફ જોવાની છે. આ ગોલિયાત એક મોટી મુસીબત છે, એ લઈને આવતો હતો અને એનું વર્ણન કરવામાં આવેલું છે કે આ ગોલિયાત કેવો હતો. અને એનું તમે એનું સર્ચ કરશો તો એ 9.5 ફૂટની ઊંચાઈવાળો હતો. છે કોઈ અહીંયા 9.5 ફૂટની ઊંચાઈવાળો માણસ આવે અને પાછો જેવો તેવો પાતળો નહોતો. અને એમ કહેવામાં આવે છે કે એ શૂરવીર હતો, યોદ્ધા હતો, ચેમ્પિયન માણસ હતો. અને એમ કહેવામાં આવે છે કે એ જેનું બખ્તર હતું એ બખ્તર જે હતું એ એને પહેરેલું હતું. અને એની આગળ જે ઉચકાઈ લેનારા જતા હતા, અને હું માનું છું કે એ પણ એના રક્ષણને માટે 9 ફૂટનું હશે, કે એના જે શસ્ત્રો હતા એટલા બધા ભયંકર હતા. અને એમ કહે છે કે એની પાસે બરછી હતી. બરછીનું જે આગળનું ફળ આવે કે જે એનાથી લોકોને મારે એ 57 કિલોનું હતું. ઘણા લોકોના વજન પણ 57 કિલો નહીં હોય એવડું એનું બરછી હશે. તેની તાકાત કેટલી હશે, કેટલી બધી તાકાત હશે. અને એ રોજ લલકારતો હતો ઇઝરાયલના લોકોને. અને આ જ્યારે લલકારતા હોય છે ત્યારે એક વચન આપણે વાંચીશું. અને જ્યારે આ બધી પરિસ્થિતિ એમની આગળ હતી કે આવડો મોટો પ્રચંડ માણસ છે, શૂરવીર યોદ્ધા છે, અને રોજ 9.5 ફૂટ ઊંચો માણસ છે, લલકારે છે, એની પાસે આટલા શસ્ત્રો છે, કોઈની તાકાત નથી કે એની સામે લડી શકે. ઘણી બધી વખત આપણા જીવનમાં પણ આપણે આવી બધી પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ કે આપણી સામે આટલી બધી મોટી જુદી જુદી વિકટ પરિસ્થિતિ છે કે તમે એનું લડી નથી શકતા. ત્યારે આપણા મનનો નિર્ણય કેવો હોય છે એ પ્રમાણે તમે વિજયી અથવા હારેલું જીવન એ તમારું અથવા જે તે સ્વીકારે છે એનું છે. આ જ્યારે બોલતો હોય છે ત્યારે ઈશ્વરનું વચન 11મું વચન વાંચો, 17:11, 1 સેમ્યુએલ 17:11, કે આ જ્યારે એને બોલ્યો ત્યારે શું બન્યું? 1 સમુએલ 17મો અધ્યાય ને 11મી કલમ એવું કહે છે, અને સાઉલે તથા સર્વ ઇઝરાયેલે તે ફલિસ્તીના એ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ગભરાઈ ગયા ને ઘણા બીધા. જો ગોલિયાતે હોકારા કર્યા, સામે દેખાતો હતો, અને એને જે શબ્દો શું કર્યા, બોલ્યા, અને એ શબ્દો સાંભળ્યા. અને સાંભળ્યા એટલે શું થઈ ગયું? પરિસ્થિતિ જોઈએ ને કે આપણે આમાંથી પહોંચી વળીએ એમ નથી, અને એનાથી શું થઈ ગયું? ગભરાઈ ગયા. ઘણી બધી વખત આપણે સવારથી સાંજ જુદા જુદા શબ્દો સાંભળીએ છીએ. પાડોશીના શબ્દો સાંભળીએ છીએ, નોકરીમાં શબ્દો સાંભળીએ છીએ, આજુબાજુના પરિસ્થિતિ શબ્દો સાંભળીએ છીએ, કુટુંબના લોકોના શબ્દો સાંભળીએ છીએ. ત્યારે આપણી નજર કયા શબ્દો તરફ છે એની અસર તમને મને થશે. એમને આ શબ્દો જોયા એટલે તરત પરિસ્થિતિ જોઈ એટલે લોકો ગભરાઈ ગયા. યુદ્ધ એમને એમ જીતાતા નથી. આ સાઉલ ઈશ્વરને પસંદ કરેલો માણસ હતો, એ પણ ઊંચો અને કદાવર હતો, એની પાસે મોટું સૈન્ય હતું, છતાં પણ એ ગભરાઈ ગયો. તમે હું કયા શબ્દો તરફ ધ્યાન આપીએ છીએ એ તરફ જરૂરી છે. અને બહુ જ લાંબી વાત છે પણ એને ટૂંકી કરીએ. આ દાઉદ કે 15 કે 16 17 વર્ષનો છોકરો હતો, ત્યાં આગળ આવે છે. એના 3 ભાઈઓ આ સાઉલના સૈન્યમાં હતા, અને એના ભાઈઓ પણ એને આવીને જો બોલે છે ત્યારે તું કેમ અહીંયા આવ્યો છે? ત્યારે એક વચન આપણે વાંચીએ, અને એ હંમેશ 28મું વચન એમાં વાંચો. દાઉદના ભાઈઓ દાઉદને બોલે છે. હા 17માં છે, તમે 17 ને 28, 28મી કલમ. 28મી કલમ પ્રભુનું વચન એવું કહે છે કે, અને તેના વડાભાઈ એલિયાબે તેને તે માણસોની સાથે વાત કરતા સાંભળ્યો ત્યારે તેનો કોપ દાઉદ પર સળગ્યો, ને તેણે કહ્યું કે તું અહીં કેમ આવ્યો છે? પેલા થોડા એક ઘેટાને તે રાનમાં કોની પાસે મૂક્યા છે? તારો ગર્વ ને તારા હૃદયની દૃષ્ટતા હું જાણું છું, કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે. આ વસ્તુ એના ભાઈઓ પણ બોલે છે કે તું અહીંયા નાનકડો છોકરો છે, શા માટે અહીંયા આવ્યો છે? તું આપણા બાપના ઘેટા અને બકરા તું સાચવ. અને એના પણ એની આગળની થોડી વાત જોશો તો એ પણ એમને નેગેટિવ વાતો કહે છે.
કે અહીંયા આ બધું યુદ્ધ ચાલુ થઈ ગયેલું છે અને આપણું કંઈ નથી અને આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પણ વાલાઓ, મને એક વસ્તુ જબરજસ્ત એની કલમ ગમે છે, 30મી કલમ તમે વાંચો. 30. ઓકે. એમ કહીને તે તેની પાસેથી ફરીને બીજાની પાસે ગયો ને તે જ પ્રમાણે પૂછ્યું, અને લોકોએ ફરીથી તેને આગળ પ્રમાણે ઉત્તર આપ્યો. એમ કીધું ત્યારે શું કર્યું એને? દાઉદ ફરી ગયો. બધા બોલીએ ફરી ગયો. બોલો, નથી ફરવું કે ત્યાં જ રહેવું છે? ફરી ગયો. દાઉદ ફરી ગયો. તમારી પાસ કેવી વાતો ચાલે છે, નેગેટિવ વાતો ચાલે છે કે તમારાથી નહીં થાય, તું નહીં ભણી શકે, તું નકામો છે, તું હારેલો છે, આપણા ઘરમાં કશું નથી, આવી બધી વાતો ચાલતી હોય ત્યારે તમારે ને મારે શું કરવાનું છે? ફરી જવાનું છે. જો ફરી નહીં જાય તો તમને ફેવરી નાખશે. અને એ ફરી ગયો અને એના કારણે એનું મન જે હતું એ પરિસ્થિતિ સામે નહોતું, એ ઈશ્વરની સામે હતું. અને આ જ્યારે વાતો કરે છે ત્યારે લોકોએ સાંભળ્યું કે આ ભાઈ છે જોરદાર વાત કરે છે. અને કોઈકે રાજાને જઈને કહ્યું. તમે હું જ્યારે બોલીએ છીએ, કયા શબ્દો બોલીએ છીએ, એની અસર આજ નહીં તો કાલે પડવાની છે અને તમારી વાત રાજા જોડે પહોંચશે. અને આ વાત રાજા જોડે પહોંચી અને રાજા એને બોલાવ્યો કે ભાઈ, આપણે બધા ગભરાઈ ગયા છે, સૈન્ય ગભરાઈ ગયો છે, આ વળી કોણ આવ્યો છે કે આવી બધી વાતો કરે છે કે આ ઇઝરાયલના સૈન્યને ધમકાવનારો કોણ છે? હું એને મારીશ. અને દાઉદ રાજા એને બોલાવે, સાઉલ રાજા એને બોલાવે છે, ચર્ચા કરે છે. ત્યારે પણ તમે જુઓ એક આગળ વાત બને છે. રાજા એને બોલાવે. 33મી કલમ વાંચો. એમાં જ શાઉલે દાઉદને કહ્યું, તે ફલિસ્તીની સામે જઈને તેની સાથે લડવાને તું શક્તિમાન નથી. જુઓ, ઘણી બધી વખત આપણે કોની સલાહ લઈએ છીએ, બહુ અગત્યની વસ્તુ છે. આ રાજાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માગતો હતો. રાજાએ બોલાયો તો રાજાએ પણ નેગેટિવ વાત કરી કે ભાઈ, હું આવડો મોટો રાજા છું, ઊંચો છું, કદાવર છું, કેટલા યુદ્ધ જીત્યા છે, પણ તું ભાઈ તારાથી નહીં થાય. પછી કેમ કે તું તો કેવળ જુવાન છે, તું નાનકડો છોકરો જ છે, 15-17 વર્ષનો જ છે. પણ તે તો પોતાની જુવાનીથી લડવૈયો હતો. જે આપણી સામે લડવા આવ્યો છે ને, એ તો પહેલાથી લડવાઈયો છે. લડવાઈયો મતલબ ચેમ્પિયન છે કે એની સામે એટલી બધી એને સત્તા આપવામાં આવી છે. એક જ માણસ આવશે અને જો એ આપણે એને હરાવી દઈએ તો આખું એનું સૈન્ય હારી જશે, અને એ જીતી ગયો તો આખું સૈન્ય જીતી જશે. તો આખો ફિલિસ્તીનીઓ એની ઉપર જાણે કે જુગાર મૂક્યો હોય એટલો બધો ભરોસો હતો. અને આ ભાઈ જ્યારે સાઉલ એને એમ કહે છે કે એ તો લડવાઈયો છે, તું રહેવા દે. આપણે કોની સલાહ લઈએ છીએ, કોની આસપાસ ઉઠ બેઠક કરીએ છીએ, બહુ જ જરૂરી છે. પણ આ બધી પરિસ્થિતિમાં તમે હું કયા શબ્દો વાપરીએ છીએ એ બહુ જ જરૂરી છે. આગળના શબ્દો વાંચો આગળ. અને દાઉદે સાઉલને કહ્યું કે જો તમે હું કોઈક આપણને કહે કે તારાથી નહીં થાય, ઘણી બધી વાતો નેગેટિવ વાતો કરે, તારાથી શક્ય નથી, અહીંયા આપણાથી ધંધો નથી થાય એવો, આપણું કુટુંબ આવું છે, તું નહીં ભણી શકે, તારું મગજ બરાબર નથી, પરિસ્થિતિ ચેન્જ નહીં થાય, આ ઝઘડાઓ બંધ નહીં થાય, ત્યારે આપણે ઘણી વખત હામાં હા બોલાવીએ છીએ. એની જગ્યાએ આ શબ્દો વાપરવાની જરૂર છે. વાંચો. અને દાઉદે સાઉલને કહ્યું કે તારો સેવક પોતાના બાપના ઘેટા સાચવતો હતો, અને એક સિંહ તથા એક રીછે આવીને ટોળામાંથી એક હલવાન લીધું, તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યું, અને તેણે મારા પર હુમલો કર્યો ત્યારે મેં તેની દાઢી પકડીને તેને ઠાર મારી નાખ્યો. તમારી અંદર જે ચેમ્પિયન છે ને એને છુપાઈ ના દો. ઈશ્વરે તમારા માટે ભૂતકાળમાં જે કરેલા કામો છે ને એને યાદ કરો, વર્ણવો. તમારી આગળ આજે પરિસ્થિતિ આ છે. ઈસુ એમ કહે છે કે જગતમાં તમને સંકટ છે, આજે આ પરિસ્થિતિ છે તો કાલે બીજી પરિસ્થિતિ આવશે. તો પ્રભુએ તમને જો આ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા છે તો તમે પ્રભુ પર ભરોસો રાખો. કચકચ કરવાનો સ્વભાવ છોડીને આભાર સ્તુતિ સહિત પરમેશ્વરની પાસે જાઓ ને પરમેશ્વરે જે તમારા માટે વર્ણવેલા કામો છે ને એનું ગુણગાન ગાઓ. કે જો તારો આ નાનકડો છોકરો તું ગણે છે ને, એને મેં સિંહના દાઢી પકડીને ખેંચીને ફાડી નાખેલો હતો, રીંછને ફાડી નાખેલો હતો. આ પરિસ્થિતિ તો કોણ છે કે હું એને નહીં મારું? હા, તમે હું કેવા શબ્દો વાપરીએ છીએ એ બહુ જ અગત્યની જરૂર છે. અને આ વસ્તુ જ્યારે કહે છે ત્યારે આ સાઉલ ખુશ થાય છે. ચલો બેટા તું પહેરી લે. અને એમ કહે છે કે તું એને જુદા જુદા એના હથિયારો પહેરવાનું કહે છે. તમે પાછળથી વાંચજો, સમય નથી. અને એને ટોપ પહેરાવે છે, એને બખ્તર પહેરાવે છે, તલવાર લે છે, પણ એ એને ફાવતું નથી.
વાલા હું તમને કહું કે સાઉલ મનથી હારી ગયેલો હતો, યુદ્ધ હારી ગયેલો હતો. અને તમને બહુ પ્રેમથી સલાહ આપું છું કે હારેલાના વસ્ત્રો કદી પહેરશો નહીં, એટલે હારેલાની આસપાસ રહેશો નહીં. તમને હરાઈ દેશે, તમને પાડી દેશે, તમને એટલી બધી ખોટી વાતોથી ભરી દેશે કે તમારી અંદર જે સુરવીર સુરમા છે ને એ જતો રહેશે. અરે એને દાઉદે એક નિર્ણય લીધો કે હું આ હારેલાના વસ્ત્રો નહીં પહેરું, હારેલાના વસ્ત્રો નહીં પહેરો. તમારે ને મારે જો શેતાનનો સામનો કરવો હોય આપણી જીવનમાં પરિસ્થિતિમાં, તો એ શેતાનના હારેલા શબ્દો જે લોકો તમારી આસપાસ બોલે છે એને તમે લેશો નહીં, નહીતર તમારી અંદરનો સુરવીર સુરમા મરી જશે. પણ તમે તમારી પર નહીં પણ ઈશ્વર પર ભરોસો રાખો કે એ લાલ સમુદ્રના બે ભાગ કરનાર પરમેશ્વર મારી સાથે છે. યર્દનને સૂકવીને રોકવીને મને આ પાર લઈ જનાર એ છે. આકાશમાંથી 40 વર્ષ સુધી મન્ના પૂરું પાડનાર હું છું. એવો જો ઈશ્વર ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ તો તમારી આગળ એ નવાસરથી જે યરીખોનો કિલ્લો આવશે ને તો ઈશ્વર એના સામર્થ્ય તોડી પાડશે. તમારે ને મારે રોજ રોજ નિર્ણય લેવાની જરૂર છે. ખ્રિસ્ત તણું મન. તમે જો ઈસુ જ્યાં પણ જ્યાં એમની આગળ જુદી જુદી સમસ્યાઓ આવી, પણ ઈસુને તમે કદી એ પરિસ્થિતિથી હારેલા થાકેલા નહીં જવું. 5000 માણસોને ખવડાવવાનું હતું, પેલા લઈને આવે કે 5 રોટલી જ છે. ઈસુએ કીધું જાઓ જતા રહો 5 રોટલીથી આટલા બધા માણસોને કેવી રીતે ખવડાવું? એવું કીધું? હું આંધળા, હું તને સાજો નહીં કરી, તું તો જન્મથી જ આંધળો છે, કદાચ તું થોડો થોડો જોતો હોય તો કંઈક કરત, પ્રાર્થના કરત. નહીં, પ્રભુ ઈસુએ જે પરિસ્થિતિ આવી એ જાણતા હતા કે હું પરિસ્થિતિ પર વિજય પામેલો પ્રભુ છું અને મારામાં સામર્થ્ય છે. 5 જ રોટલીથી 5000 કરતાં વધારે પુરુષો અને સ્ત્રીઓને ખવડાવ્યું. અને આ શિષ્યો પાછા ભૂલી જાય છે. 5 રોટલીથી આટલા બધાને ખવડાવ્યું, થોડી વારમાં જાય છે અને ઈસુને પાણી પર આવતા જુએ છે ત્યારે શિષ્યો ગભરાઈ જાય છે. એક વખત પરિસ્થિતિ પર વિજય પામેલા ઈસુને આપણા જીવનમાં જોઈએ છીએ, સ્વીકારીએ છીએ, પણ બીજી પરિસ્થિતિ આવે છે એટલે આપણે ગભરાઈ જઈએ છીએ અને માનીએ છીએ ઈસુ આપણી સાથે નથી. આપણે શેતાનની સામે યુદ્ધ કરવાની જરૂર છે. અને આ યુદ્ધમાં તમે જુઓ કે આ ગોલિયાત પાછો આગળ આવે છે. બહુ લાંબી વાત છે. અને ગોલિયાત સામે આ યુદ્ધ કરવા જાય છે દાઉદ. અને દાઉદ યુદ્ધ કરવા જાય છે ત્યારે પણ પાછી નેગેટિવ વાત આવે છે. આવડો મોટો પ્રચંડ માણસ છે અને એની આગળ આસપાસ સૈન્ય છે, એના જે બખ્તર છે ઉપાડનારા આગળ પણ લોકો છે. અને એમ કહે છે કે આ કૂતરાને મારી સામે લડવા મોકલ્યો છે, હું કૂતરા જેવો છું કે આ ભાઈને મારી સામે લડવા મોકલ્યો છે, હું તારા આજે મારી નાખીશ તને. દાઉદ તો વાતો કરતો હતો પણ જોવા પહેલી વખત એને મળ્યો હતો. તારો સાઉલ સાચું કહેતો હતો કે આમાં તો મેળ નહીં આવતો, ઊંધો ભાગ્યો એ રે ના. તમે વાંચજો કે એ ગોફણ લઈને એની આગળ ભાગ્યો અને આગળ ભાગ્યો અને ગોફણનો પથ્થર માર્યો અને પથ્થર ક્યાં વાગ્યો? 34મી કલમ નહીં, જરા છેલ્લે નીચે 49 કલમ. દાઉદે પોતાના હાથ પોતાની થેલીમાં ઘાલીને તેમાંથી એક પથ્થર કાઢ્યો ને ગોફણમાં વીંઝીને તે પરિસ્થિતિની કપાળે માર્યો અને તે પથ્થર તેના કપાળમાં પેસી ગયો અને તે ઊંધે મોઢે જમીન પર પડ્યો. હાલેલુયા. હાલેલુયા. ઊંઘતા હોય બોલો હાલેલુયા. હા, ઊંઘી રહ્યા છો, પ્રભુનો આભાર, પ્રભુની સ્તુતિ થાવ. અને પરમેશ્વર આપણી સાથે છે. તમે હંમેશા ભૂલો નહીં. તમે કોઈક એમ કહેશે કે આને પથ્થર માર્યો તો કપાળમાં જ કેમ માર્યો? કોઈ કહેશે કપાળમાં જ અહીંયા માર્યો. એક જ જગ્યા ખુલ્લી હતી એની, એક જ જગ્યા ખુલ્લી હતી. કારણ કે માથાના વાળથી પગના તળિયા સુધી એ જુદા જુદા શસ્ત્રોથી સજ્જીત હતો, લખેલું છે આગળ. અને દાઉદ રાજાનું લક્ષ્ય ક્યાં હતું? એનું માથું હતું. અને એવો પથ્થર માર્યો કે પથ્થર એના કપાળમાં ઘૂસી ગયો. એના સામેવાળાના વિચારને તોડી પાડો. તમે તમારી આગળ કોઈ પણ નેગેટિવ વાત લઈને આવે કે તમારાથી નહીં થાય ત્યારે બોલો પ્રભુ ઈસુના નામમાં સર્વ શક્ય છે. એક ગામમાં અમે ઓનલાઈન મિટિંગ કરીએ છીએ લગભગ 8-9 મહિનાથી, અને ગામની પરિસ્થિતિ એવી છે અને લોકો પણ એમ કહે આ ગામમાં કશું નહીં થાય. અને થોડું એનાલિસિસ કરતાં ખબર પડી કે એના બાપાએ એ છોકરાના મગજમાં નાખેલું હતું કે આ ગામમાં કશું નહીં થાય, આ ગામમાં કશું નહીં થાય. 9 મહિનાની મહેનત પછી ત્યાં આગળ લોકો બિઝનેસ કરતા ચાલુ થઈ ગયા. પરિસ્થિતિ ચેન્જ થાય છે પણ આપણા મનને એ પ્રમાણે ફેવરી નાખવાની જરૂર છે. દાઉદ રાજાની આગળ નેગેટિવ વાતોથી એના સગા ભાઈઓ બોલતા હતા પણ એને એમનાથી ફરી ગયો. આપણા મનને બદલવાની જરૂર છે. અને મન ક્યારે બદલાય છે કે ઈશ્વરના વચનથી બદલાય છે.
તમે ને હું કયા વિચારોમાં સવારથી સાંજ જોઈએ છે? આપણી સવારથી સાંજ ક્યાં પડે છે? સોશિયલ મીડિયામાં સવારથી સાંજ થઈ જાય છે. આગી પાછી કરવામાં, લોકો સાથે બેસવામાં સમય પસાર કરીએ છીએ. લોકોને કહું છું સોશિયલ મીડિયા જુઓ, કંઈ વાંધો નહીં, તમે એનો ઉપયોગ કરો, એ તમારો ઉપયોગ ના કરવો જોઈએ. મારા બાળકોને હું શીખવાડું છું કે બેટા એનો આપણો ઉપયોગ કરવાનો છે, નહીં કે એ આપણો ઉપયોગ કરી જાય. એમાં ઘણી બધી અઢળક એવી વાતો છે કે આપણે એનો ઉપયોગ કરીને આગળ જઈ શકીએ છીએ. અને પરિસ્થિતિ સામે નહીં, પણ ઈશ્વરના વચન ઉપર જે વિજયી વાતો લખવામાં આવી છે ને એની તરફ વાંચો. ઘણા બધા લોકો આજે ઈશ્વરનું વચન કેમ નથી વાંચતા, કેમ સમજતા નથી કે એમાં રહેલી ઇન્ટરેસ્ટિંગ વાતો પિક્ચરને, હોલિવૂડના પિક્ચરને પણ ટક્કર મારે એવી વાતો આમાં લખેલી છે. એ વાંચવા જ નથી માગતા. ટેકનોલોજીથી ભરેલી વાતો આમાં લખેલી છે. ઓનલાઈન શોપિંગ કેટલા લોકોએ કર્યું? ઓનલાઈન શોપિંગ મોબાઈલથી આપણે મંગાવીએ છીએ. તમે શું મંગાવ્યું અમે નહીં પૂછું, એટલે હાથ ઊંચો કરવા વાંધો નથી. પ્રેઝ ધ લોર્ડ. આપણે જીતેલા છે. અને આ ઓનલાઈન શોપિંગ ઈસુ પ્રભુએ 2000 વર્ષ પહેલાં યોહાનને કહેલું. આ વાતો આપણી આગળ જાહેર નથી થતી, આપણે શોધવા નથી માગતા. ઓનલાઈન શોપિંગની વાતો ઈસુએ, ટેકનોલોજીની વાતો આમાં કરેલી છે. એટલા માટે આજે ઘણી વખત જોઈએ છે કે જુવાનોને વાંચવું ગમતું નથી, કારણ કે જુવાનીની આગળ આ યોગ્ય રીતે પ્રેઝન્ટ નથી થતું, કે પણ જુવાનો પણ એ સાંભળવા માગતા નથી, લોકો પણ માગતા નથી. ટેકનોલોજીથી ભરપૂર આમાં બાબતો લખેલી છે. મોબાઈલ શેની પર ચાલે છે? નેટવર્ક ઉપર ચાલે છે. અને નેટવર્ક ક્યાં છે આમાં લખેલું છે. કોઈક વખત સમય મળશે તો કહીશું. અને આ વાતો જ્યારે આપણી સામે આવે છે ને, ગોલિયાતની વાત સાંભળવી સારી લાગે, પણ ગોલિયાતની વાત આપણી સામે આવે નહીં. સાહેબ એ તો ગોલિયાતની વાત છે, અને ગોલિયાતને કોને જોયો? ત્યારે આપણે યાકૂબનો લખેલો પત્ર 4થો અધ્યાય આપણે જ્યારે વાંચીએ છીએ એની પહેલાના દરેક અધ્યાયમાં પ્રશ્નો છે. પહેલા અધ્યાયમાં પ્રશ્ન છે પોતાની ધાર્મિકતાનો પ્રશ્ન છે. ને નબળા જે સાથી લોકો છે, અહીંયા આવે છે ને કોઈ સાથી લોકો નબળા છે, આર્થિક રીતે નબળા છે, એમાં લોકો મદદ કરવા નથી માગતા, એવો પ્રશ્ન છે. બીજો છે કે ભેદભાવ રાખવામાં આવે છે બીજા અધ્યાયમાં, કે ધનવાન છે, ગરીબ છે, આ કોમનો છે, અને આમ રાખવું તેમ રાખવું, એ બધી વાતોથી ભરેલો છે. ત્રીજા અધ્યાયમાં એકબીજાની નિંદા, જીભ, તમે અહીંયા સ્તુતિ કરો, પ્રભુ તમારું મન આપો, બહાર જઈને તો પેલી આવીને પેલો આવો, આ પેલી જબરી ગાય છે, મને નથી આપતા, આ સંદેશો સારો બોલે છે, પેલાને નથી આવડતું, આ બધી વાતો ચાલુ થઈ જાય. ત્યાં ઈશ્વરનું કામ થતું નથી. આ પ્રશ્ન ત્યાં હતો ત્રીજા અધ્યાયમાં. ચોથા અધ્યાયમાં અંદરો અંદર લડાઈ ઝઘડા હતા, અને આ લડાઈ ઝઘડાઓના કારણે એટલા બધા પ્રશ્નો ઊભા હતા. આજે શું આપણી મંડળી અથવા ઘરોમાં આવા પ્રશ્નો છે? આવા ગોલિયાતો આજે તમારી મારી આગળ ઊભા છે? કે ગોલિયાત તો જૂના કરારમાં જ હતો, નવા કરારમાં ક્યાંથી આવ્યો? નવા કરારમાં આપણી આગળ આવા ગોલિયાતો ઊભા છે. મંડળીમાં, ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, જ્યાં જુઓ ત્યાં પ્રશ્નો છે. પ્રશ્નો સામે આપણે કેવી રીતે રિએક્શન આપીએ છીએ બહુ જ જરૂરી છે. અને ચોથા અધ્યાયમાં લખેલું છે કે 6ઠ્ઠી કલમથી લખેલું છે, આપણે આટલા બધા પ્રશ્નોથી ઘેરાયેલા છીએ, આપણે નબળા છીએ, આપણે ઘણી બધી વખત સારા નિર્ણયો લેવા જોઈએ છતાં નથી કરતા. ઈશ્વર વારંવાર આપણે ટોકે છે કે બેટા અહીંયા આવ્યો છે, છેક બહાર ના બેસ બેટા, અહીંયા આવ્યો છે તું, હજુ ચર્ચની અંદર નથી, બહાર બાકડા પર બેઠો બેઠો ગપાટા મારે છે, મોબાઈલ જોયા કરે છે. ઘણી વખત એવું થઈ જાય કે એ ક્રોસની આગળ ઊભેલા લોકો જેવો થઈ જાય છે. ઘણી વખત ક્રોસની જમણી બાજુ અને ડાબી બાજુ એક ચોર હતા, એક સ્વીકારનારો માણસ હતો, એક ઈશ્વરને ધિક્કારનારો માણસ હતો. આપણે ઈશ્વરને કેવું મહત્વ આપીએ છીએ, આપણે ઈશ્વરની સાથે કેવી રીતે વર્તીએ છીએ, ઈશ્વરને એસ્ટિમેટ કરીએ છીએ. ઘણી બધી વખત ટ્રેનમાં જવાનું હોય તો 10 મિનિટ પહેલાં પહોંચી જઈએ, ટ્રેન જતી રહેશે. વિમાનમાં જવું હોય તો 1 કલાક પહેલાં પહોંચી જઈએ. કેમ કે વિમાનમાં એન્ટ્રી નહીં મળે. પણ પ્રભુના ઘરમાં આવવું હોય તો જવાય છે, થશે. હજી સ્તુતિ આરાધના ચાલતી હશે. આ બધી વાતો હોવા છતાં ઈશ્વર પ્રેમાળ છે. જો ઈશ્વર કૃપાળુ રાખે છે. 6ઠ્ઠી કલમ, પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. આજે આપણે ઈશ્વરની કૃપા હેઠળ છીએ, એની દયા હેઠળ છીએ. એટલા માટે અને આ
ચોથા અધ્યાયની 7મી કલમથી એક શરૂઆત થાય છે, માટે તમે દેવને આધીન થાઓ. આટલા બધા પ્રશ્નો છે, તમે ઘણી બધી નબળાઈ થઈ, તમે એમાંથી પસાર થઈએ છીએ, છતાં પણ માટે મતલબ આગળ કંઈક છે. માટે તમે દેવને આધીન થાઓ. દેવને આધીન નથી થતા ને શેતાન ભાગતો નથી. અને પછી આપણા ઘરમાં, કુટુંબમાં બધા પ્રશ્નોનો મોટે ભાગેનો દોષનો ટોપલો આપણે શેતાન ઉપર મૂકી દઈએ છીએ. તમે બાઇબલનો બહુ ધ્યાનથી વાંચશો તો બહુ જ ઓછી જગ્યાએ શેતાનની હાજરી દેખાય છે. પણ મોટે ભાગેના આપણા નિર્ણયો ઈશ્વરના વચન આધારિત નથી, એના કારણેના પ્રશ્નો છે. આ ગોલિયાતની વાતમાં ક્યાં શેતાન હતો? ક્યાંય શેતાનનું નામ નથી લખવામાં આવ્યું. પણ માનસિકતાની વાત છે. આપણી માનસિકતા ઈશ્વરના વચન સાથે કેમ નથી? ઈશ્વરના આધીન થાવ એટલે શેતાનને ભાગી જ જવું પડે. શેતાનને બહુ મોટો કરવાની જરૂર નથી. આપણે કીધું શેતાને કર્યું, શેતાને કર્યું, શેતાન તમને આવું કરી નાખશે, તમે આમ નહીં કરો, શેતાન તમને મારી નાખશે. ઈશ્વરની આધીન થાવ, ઈશ્વરની સાથે ચાલો. ઈશ્વર કહે છે એ પ્રમાણે તમે હું જ્યારે આપણે જીવન જીવીએ છીએ, આધીન થવું એટલે ઈશ્વરની સર્વ સત્તાની નીચે આવવું. આપણા જીવનનો પ્રશ્ન એ છે કે આપણે કોની સત્તાની નીચે છીએ? સોશિયલ મીડિયાની સત્તા નીચે છીએ? અમુક ધાર્મિક ખોટા લોકોની સત્તા નીચે છીએ? નેગેટિવથી ભરેલા લોકોની સત્તા નીચે છીએ? હારેલા લોકોના લુગડા આપણે પહેરી લીધા છે તો પેલા કુટુંબ જેવી પરિસ્થિતિ થશે. ઈસુમાં 4 વર્ષથી હતા, પણ એના ઘરમાં તમે જાઓ તો એ ઘર મેં જોયું તે ભાડે રહેતા હોય એવું લાગ્યું. અને મકાન માલિક કેમ કે ઘર ખાલી કર, તો હું માનું છું કે અડધો કલાકમાં એ ઘર ખાલી કરીને નીકળી જાય એટલી વસ્તુ એમના ઘરમાં નથી. મેં કીધું આ ઈસુ સાથે ચાલતા નથી, એનું પરિણામ છે. ઈસુની હાજરીમાં સંપૂર્ણતા છે, ઈસુની હાજરીમાં આશીર્વાદ છે, ઈસુની હાજરીમાં દરેક બીમારી ઉપર તમે અધિકાર તમને ઈશ્વર આપેલો. આપણે કોની ઇમેજ છીએ એ આપણે ભૂલી જઈએ છીએ. તમારા અને મારા જીવનમાં પ્રશ્નો આવશે, બીમારી આવશે, ત્યારે આપણે કેવું વલણ કરીએ છીએ, કેવું બોલીએ છીએ. 2 વર્ષ પહેલાં, 1.5 વર્ષ પહેલાં હું આમ જોતો અહીંયા મને દુખતું હતું, હું હાથ જોયો તો અહીં થોડું ગાંઠ જેવું લાગ્યું, અને પાછું આમ દબાવું ને એટલે વધારે દુખાય. એટલે સામાન્ય રીતે ગાંઠ થાય એટલે પછી શું થાય, માણસને બધા વિચાર આવવા માંડે કે શાની ગાંઠ હશે, અરે મોટી થશે શું થશે, કેન્સરની તો નહીં હોય. જેવા આવા વિચાર આપ્યા ને તરત જ મેં અધિકાર લીધો. ઈશ્વરે તમને મને અધિકાર આપેલો છે, તમે હું એની ઇમેજમાં બનાવેલા આવેલા છીએ. ઈશ્વરે તમને મને આશીર્વાદ આપેલું છે, એની આધીનતામાં રહેવાનું છે. અને તમે, ઈશ્વર એમ કહે છે કે તમે મારી સાથે રહો, મારી સાથે જોડાઈ રહો અને મારા વચન તમારી અંદર રહે. યોહાન 15:7 પ્રમાણે ચાહે તે માગો તેમને આપશે. કોઈ વસ્તુનું લિસ્ટ નથી લખેલું, એમાં એવું નથી લખેલું કે તમને ભૌતિક વસ્તુઓ મળશે, બધી વસ્તુઓ તમને મળશે. અને મેં પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું, પ્રભુ ઈસુના નામમાં અધિકાર લઉં છું કે આ શરીર ઈસુનું છે, ઈસુ મારી અંદર રહે છે, તારી કોઈ તાકાત નથી બીમારી, તું આમાંથી ચાલી જા. પણ આપણે બીજા દિવસે જોયું તો પાછું એવું ને એવું હતું. ઘણી વખત આપણે ઇન્સ્ટન્ટ જોઈએ, તરત પટી જાય તો પ્રભુ ઈસુ સાચા છે. ના, મેં ચાલુ કર્યું 15 દિવસ, 20 દિવસ, મહિના પછી કશું નહોતું. પ્રભુની સ્તુતિ થાવ. આજે તમે કઈ બીમારીથી પીડિત છો? ઈશ્વરનું વચન તમને ને મને જીવન આપે છે. પેલા જેલવાળા ભાઈની વાતથી આપણે શરૂઆત કરી, એ જ વાત આપણે એક જગ્યાએ હું તમને કહેવા માગું છું. અહીંયા જ આપણે ત્યાં નવા લોકો આવે છે, મને એક ભાઈ છે, એ કુટુંબમાં અમે ગયા અને કુટુંબમાં વાત કરતાં કરતાં એ ભાઈ છેલ્લા આવ્યા અને પ્રાર્થના કરીને મેં એમના ડાયાબિટીસ માટે અચાનક જ પ્રાર્થના કરી, પ્રભુ ઈસુ અહીંયા કોઈકના ડાયાબિટીસ છે મટી જાય. અને થોડી જ વાત કરીને જતા રહ્યા અને મેં એમને નવો કરાર આપ્યો, પ્રભુનું વચન. ને પ્રભુનું વચન એ હંમેશા કામ કરે છે. તમે હું બોલીએ વાત કરીએ એના કરતાં એ ભાઈએ શું કર્યું, વચન વાંચવા માંડ્યા. નવા માણસની વાત કરું છું. અને બીજી વખત મળ્યા કે મારો ડાયાબિટીસ 230ની જગ્યાએ નોર્મલ થઈ ગયો. હમણાં મળ્યા કે જતો રહે. નવા લોકો સાથે કરે તો જૂના લોકો સાથે ના કરે. પણ ઈશ્વરના વચનને કેટલું મહત્વ આપીએ છીએ અને આધીન થઈએ છીએ કે નહીં. અને જ્યારે તમે આધીન થાવ છો એટલે શેતાન તમારી સામે ઊભો રહી શકતો નથી. શેતાન તમારી સામે રોજ નેગેટિવ વાતો લઈને આવશે, લોકો સાથે નેગેટિવ વાતો લઈને આવશે, પણ તમે એને કેવી રીતે ધમકાવો છે બહુ અગત્યની વસ્તુ છે. આશરે લગભગ 2 મહિના પહેલાં બેઠો હતો અને મારા જીવનમાં 2 પ્રશ્નો હતા. અને જ્યારે તમે પ્રશ્નોની સાથે કેવી રીતે ડીલ થશે, બહુ જ ધ્યાનથી સાંભળવાની વસ્તુ છે.
બે વસ્તુના લીધે મારા મનમાં થોડી નેગેટિવ વાતો આવી એટલે તરત જ મેં શેતાનનો અવાજ સાંભળ્યો. શેતાને મને કહ્યું, ઈસુ સાથે રહીશ ને તો આવું થશે. શેતાને મને કીધું ઈસુ સાથે રહીશ તો આવું થશે. અને તરત જ મેં ધમકાયો કે શેતાન તું જા, મારે તારી સાથે કોઈ લેવા દે, ભલે ઈસુ સાથે મને દુઃખ વેઠવું પડે. અને બીજા જ દિવસે મારો જે પ્રશ્ન હતો સોલ્વ થઈ ગયો. આપણે હા હા નથી કરવાનું. શેતાન કહે કે તારે આવું થશે, તારે હા હા પાડ્યું તો પૂરું. અને શેતાનને તમે જ્યારે સ્થાન આપો છો એ ત્યારે તમને જે બધા અધિકારો આપ્યા છે લઈ લે છે. અને એ અધિકારોમાંથી ઈસુએ તમને ને મને જે અધિકારો આપણે શેતાન આપી દીધા છે એને વધસ્ત ઉપર કરેલા સંપૂર્ણ કામના લીધે એ જેટલા લોકો એને પર વિશ્વાસ કરે એટલાને પાછા આપી દે છે. અને એ અધિકાર દ્વારા તમે શેતાનને ધમકાવો એટલે તમારી સામે થઈ શકતો નથી, ભાગી જાય છે. એક ઈશ્વરના સેવક હતા અને એમને જોયું, સેવા કરીને આવ્યા, એમનો પલંગ હતો અસ્ત વ્યસ્ત હતું, એમનું ગાદલું ગોદડું બધું આમ તેમ જોયું અને એમને જોયું કે શેતાન ત્યાં ઊભો હતો. સત્ય હકીકત છે. અને જોયું કે શેતાન ભાગ અહીંથી, તો શેતાન ભાગ્યો. પાછા પેલા ઉભો રહે પાછો આવે એટલે પાછો આવ્યો શેતાન. ઉભો રહે, આ બધું પલંગ બલંગ બધું સરખું કર. શેતાને બધું પલંગ બલંગ સરખું કર્યું, પછી બોલ્યા જલ ભાગ, એટલે ભાગ્યો. શેતાન તમારું ને મારું કંઈ બગાડ નહીં શકતો સિવાય કે તમે ને હું એને આપણો અધિકાર નથી આપતા, આપણા મનના વિચારો એને નથી આપતા. હવાએ શું કર્યું તમે ઘરે જઈને વાંચજો કે એની સાથે વાતચીત કરી. શેતાનની સાથે શા માટે વાતચીત કરવાની? કે જે ચોરી લેવા માગે છે, નાશ કરી દેવા માગે છે, હત્યા કરવા માગે છે, એની જગ્યાએ ઈસુની સાથે વાત કરો ને. ઈસુ કહે છે કે તમને જીવન મળે, પુષ્કળ મળે, ભરપૂર મળે, એના માટે હું આવ્યો છું. હવે તમારી મારી પસંદગી કરવાની છે કે મારે ભરપૂર જીવન જોઈએ છે કે તમારી પાસે જે છે એ ચોરાઈ જાય. તમારી શાંતિ, તમારો આનંદ, તમારી ઘરની ખુશીઓ, તમારું સ્વાસ્થ્ય જતું રહે તો શેતાન સાથે વાત કરજો. આજે વાલાઓ મોડું નથી થઈ. જો તમે શેતાન સાથે વાત કરતા હોય તો ઈસુનું જેવું મન હતું એના માટે તમારા જાતનું સમર્પણ કરો અને તમારી જાતને ઈશ્વરની આગળ અધીન કરો. ઈશ્વર કહે છે એની સાથે સમય પસાર કરો. 1 કલાક નહીં, તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ક્યારે પણ નિર્ણય લેવો પડતો હોય ત્યારે પ્રભુની સાથે પૂછો પ્રભુને, પ્રભુ હું શું કરું, મારા બાળક માટે શું કરું. મારી દીકરી MBBS કરી રહી છે, મેં એને કહ્યું બેટા તું જેનું ભણી રહી છે 8-10 વર્ષ 15 વર્ષ લોકો ભણે છે ને એ શરીર છે ને ઈસુએ બનાવેલું છે. તું ઈસુ પાસે જા અને ઈસુને પૂછ કે પ્રભુ આ કેમ થાય. એ ઈસુ તમારી અંદર બાયોકેમિકલ્સ નહોતા બન્યા, હાડકાં નહોતા બન્યા, નસ નાડીઓ નથી બની ને બેટા, એની પહેલાંના એ પ્રભુ છે, તને બહુ શાંતિ સમજાવશે. શરૂઆત ઈસુથી કરો અને એ ઈશ્વરના આધીન થાવ અને શેતાનની સામા થાવ. શેતાનની સાથે ના થાવ, શેતાનની સામા થાવ એટલે શું કરશે? ભાગી જશે. અને ભાગી જશે ત્યારે એમાં છેલ્લી કલમ બનાવી છે એ યોગ્ય સમયે તમને ઊંચા કરશે. પોતાના સમયે ઊંચા થવા જશો ને તો પડી જશે અને લોકો ટાટિયા ખેંચીને તમને પાડશે. પણ ઈસુના સમયમાં તમે ઊંચા થવા જશો, કોઈની તાકાત નથી કે તમને પાડી શકે. હાલેલુયા. આપણે બધા બોલશું કે હું ચેમ્પિયન છું. નથી બોલવું? ચેમ્પિયન નથી થવું? હું ચેમ્પિયન છું. હું ઈસુનું બાળક છું. શેતાન તું મારું કંઈ નહીં બગાડી શકતો. મારું જીવન ઈસુનું છે. માટે તમે તમારા શરીરોને જીવતું, પવિત્ર અને ઈશ્વરને ગમતું અર્પણ કરો. અને બીજી કલમમાં એમ લખેલું છે કે તમારા મનનું નવીનકરણ કરો. ઈશ્વરના સાથે તમે ગમે તેટલા વર્ષોથી ચાલતા હોય, તમે ઈશ્વર સાથે જે કહેલું છે તમારું મનનું પરિવર્તન નહીં કરો તો હારેલું, થાકેલું, ગરીબ, બીમારીઓ, રોગોથી જીવન જીવશો અને તમારી પેઢીઓને એ ફ્રીમાં ગિફ્ટ આપતા જશો. આજે કદાચ આદમને હવા અહીંયા આવે ને તે ચોક્કસ પસ્તાત કે મેં ફળ ખાધું. જો એનું પરિણામ આટલું બધું ભયંકર હતું કે 900 વર્ષ લોકો જીવતા હતા, એની જગ્યાએ 90 વર્ષના માંડ માણસો મળે છે. આટલું બધું પરાકાષ્ઠા થઈ ગઈ છે. જો કદાચ આવું હોત તો હું ફળ ના ખાત. હવા કહેત આજે કદાચ એ જ્યાં પણ હશે પસ્તાતા હશે. તમારી પેઢીઓ ના ગુનેગાર તમે ના બનશો. પ્રાર્થના કરીએ. જીવતા દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમને બળ આપ્યું છે, તમે અમને સામર્થ આપ્યું છે. સ્તુતિ કરીએ છીએ
અને પ્રભુ તમે અમને તમારા હાથેથી ઘડ્યા છે, અમે તમારી ઇમેજ છીએ માટે આભાર માનીએ છીએ. અને જે અધિકાર પ્રભુ પહેલા અધ્યાયમાં ઉત્પત્તિમાં આપવામાં આવેલો છે એના અમે અધિકારી છીએ, એના માટે તમારો આભાર માનીએ છીએ. સાથે અમને બીજ આપ્યું છે, વચન આપ્યા છે, વસ્તુ આપી છે. આ સંસારની દરેક વસ્તુઓ અમારી છે, કારણ કે અમારા બાપની છે. અમે સ્તુતિ કરીએ છીએ. ને એવા પિતા તમે અમને મળ્યા છો માટે આભાર માનીએ છીએ. અને અમારી પાસે એટલું પુષ્કળ છે અને બીજાને આપવાને માટે પણ અમારી પાસે છે, એના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. અને શૈતાન હારેલો છે, વધસ્તંભ પર હારેલો છે. અને ઈસુએ જે સંપૂર્ણ કામ કર્યું એમાં શૈતાન શક્તિહીન થઈ ગયો છે. શૈતાનની કોઈ તાકાત હવે રહી નથી. પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. જો અમે મનથી, વિચારથી, અમે કોઈ પણ બાબતે અમારી જો શક્તિ જો શૈતાનને આપી હોય તો અમે અમારી જાતોને ઈસુને અધીન કરીએ છીએ. ઈસુ પ્રભુ તમે કૃપાળુ લખેલું છે. અમે ગમે તેટલા કામ કરીએ પણ અમે કૃપાના સમયમાં છીએ. તમે અમારા પાપ માફ કરો છો માટે આભાર માનીએ છીએ. અમે ઈસુના લોહીમાં શુદ્ધ થઈએ છીએ અને વિજયવંત જીવવાને માટે કેવળ રવિવાર નહીં, રવિવારથી નેક્સ્ટ રવિવાર સુધી એક એક કલાક, એક એક પળ ઈસુની સાથે પસાર કરીએ. એના માટે અમને આધીનતા આપો અને તમારા પવિત્ર આત્માથી અમને ભરો. શૈતાન, ઈસુના નામમાં તને ધમકાવું છું, દરેક લોકોના જીવનમાં તારો કોઈ અધિકાર નથી. કોઈ બીમાર છે તો ઈસુના નામમાં યશા 53:4 અને 5 મુજબ, 1 પિતર 2 અને 24 મુજબ, ને તારો સાજો કરનાર દેવ યહોવા છે એ વચનનો એલાન કરું છું. તું હારેલો છે, દુષ્ટ આત્મા તું હારેલી છે. લોક 10 ને 19 પ્રમાણે અમને જે અધિકાર આપેલો છે, સાપ અને વીછીઓને ઉપર અધિકાર આપવામાં આવેલો છે, અધિકારનો ઉપયોગ કરું છું. ઈસુના નામમાં હરેકના જીવનમાંથી, ઘરમાંથી, પરિવારમાંથી, બાળકોમાંથી, નોકરીમાંથી, ધંધામાંથી, અમારી સાથે જોડાયેલી દરેક વાતોમાંથી તને હડસેલી મૂકું છું. ભાગ, તારો કોઈ અધિકાર નથી. અને પ્રભુ અમે તમારા બાળકો છીએ અને અમને આધીનતામાં તમે આવતા સુધી અથવા અમારું જીવન પૂરું થઈ જાય ત્યાં સુધી તમારી સાથે ચાલવા માટે અમારી મદદ કરો. અને હું કંઈ નથી, ફરી કબૂલ કરું છું. સગળો આદર, મહિમા, માન તમને આપું છું. અને પ્રભુ તમારું રાજ્ય આવે, તમારો મહિમા થાવ, તમારી ઈચ્છા પૂરી થાવ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રભુ સર્વને આશીષ આપો. થેન્ક યુ. પ્રેઝ લોર્ડ. અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 386 આત્મિક શણગાર સજો એ Bye.
આપણી જગ્યાએ ઊભા થઈએ. પડો પણ દેશ ડરો નહીં, ડરો પડો પણ દેશ ડરો નહીં. દેવી ઉભા પ્રભુ વીરના રે, હથિયાર વીરના, આત્મિક શણગાર સજો વીરના રે. હથિયાર વીરના, આત્મિક શણગાર સજો વીરના રે. હથિયાર વીરના. આપણે દાન ઉપર પ્રાર્થના કરી અને ત્યાર પછી પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલશે અને પ્રભુના સેવક ધર્મેશભાઈ આપણને પ્રાર્થનામાં દોરશે અને છેલ્લો આશીષ માગશે. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે અમે બધા તમારા લોક છીએ. તમે અમને પ્રેમ કરો છો. વચન કહે છે કે તમે અમારા કાર્યો પ્રમાણે અમારી સાથે વર્ત્યા નથી, એના માટે આભાર માનીએ છીએ. અને ઈસુનું લોહી એ જેટલા લોકો એના અધીન થાય છે એને એના પાપોથી શુદ્ધ કરે છે, માટે આભાર માનીએ છીએ. તમારી કૃપામાં અમે પ્રભુ અમે તમારી સાથે આવી શક્યા. સ્તુતિ આરાધનાની વાત હોય, લીડિંગની વાત હોય, સાથે સાથે દરેક ભક્તો એની સાથે જોડાઈ રહ્યા એના માટે આભાર માનીએ છીએ. દરેક વાતોને માટે તમારો આભાર માનીએ છીએ. વચનને માટે આભાર માનીએ છીએ. વચન જીવન બદલે છે, વચન ચંગાઈ આપે છે, વચન છુટકારો આપે છે, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ, જે વાલાઓએ પોતાની પાસેથી જે હતું એ આપ્યું છે એને તમે આશીષિત કરો, બહુગુણિત કરો અને તમારા મહિમાને માટે વપરાય એવી અમે કૃપા માંગીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળોને માન્ય થાવ. આમીન. સાથે મળીને આપણે આકાશમાંના બાપ બોલશું. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારો ઋણ માફ કરો. છૂટકો કેમ કે રાજ્ય, પરાક્રમ, આમીન. હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો પ્રાણ, શરીર અને આત્મા સંપૂર્ણ રીતે નિર્દોષ રાખવામાં આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને દેવની પ્રીતિ અને પવિત્ર આત્માની સંગત તમોની સાથે હર હંમેશા રહો. આમીન. પ્રભુને મહિમા મળો. થેન્ક યુ. પ્રેઝ લોર્ડ. છે